હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. અત્યારે સવારના 9 વાગ્યા છે અને મને તબિયત તો કંઈ ખાસ છે નહીં. જુઓ તો હું જાગી ગઈ છું, નાહી ધોઈ લીધી છું, સાફ સફાઈ કરી બધી, દુકાને ગઈ દૂધ લેવા. અને હવે જુઓ મેં દૂધ મૂક્યું છે. પહેલાં દૂધ ગરમ થાય પછી ચા બનાવું અને ચા બનાવી અને નાસ્તો કરીને જાઉં શોપે. ચલો ગાઈસ, તમે પણ નાસ્તો કરવા માટે. નાસ્તો તો હું બીજું તો કંઈ નહીં બનાવું. હું રાતે જે રાઈસ લાવી હતી, ચાઇનીઝ રાઈસ લાવી હતી, સારા છે, બગડ્યા નથી. નૂડલ્સ લાવી હતી, નૂડલ્સ તો રાતે ખાઈ લીધી હતી મેં. તો આ રાઈસ ગરમ કરીશ. બાકી ટોસ્ટ છે. માસીએ ભજીયા બનાવ્યા, અત્યારે મેથીના તો ભજીયા આપ્યા છે. આ બધું ખાઈ અને પપૈયું કે કંઈક હું લઈને જઈશ ટિફિનમાં, કેમ કે થોડીક પેટમાં ગડબડ જેવું લાગે છે. તો પછી જોઈએ છીએ બપોરે. પપૈયું લેતી જઈશ, ફ્રૂટ છે ઘણું, થોડો સૂકો નાસ્તો લેતી જઈશ. તબિયત વધારે બરાબર નહીં હોય તો ઘરે આવીશ. ચલો ગાઈસ, તો હવે આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. નાસ્તો કરવા માટે જુઓ, હું નાસ્તો કરવા બેઠી ગઈ છું. રાઈસ, ચા, ભજીયા, ટોસ્ટ ખાવાની ઈચ્છા નથી, ગળામાં બળે છે. ચલો નાસ્તો કરવા માટે નાસ્તો કરી અને જાઉં છું દુકાને. મને એમ થયું તમને દુકાને જઈને મળો, પણ પછી એમ થયું કે ચલો નાસ્તો કરવા બેઠી છું તો તમને પણ નાસ્તો કરવા માટે બોલાવું. ચલો હવે મળીએ છીએ પછી. જય મોગલમાં. ગાઈસ, દુકાને જવા પહેલાં એક કાંડ થઈ ગયું. જો દૂધ ઢોળાઈ ગયું, ગ્લાસ તૂટી ગયો. આમાં દૂધ હતું, મેં ગરમ કરી ચા બનાવી, બાકીનું મેં આમ મૂક્યું હતું, એ જો ઢોળાઈ ગયું. ચલો હવે સાફ કરીશ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અત્યારે 7:15 થયા છે અને હું જાઉં છું ઘરે. જુઓ ગાઈઝ, અમારા ઘરના એરિયામાં જેસીબીથી રોડનું કામ ચાલે છે. જુઓ, તમે જોઈ શકો છો. જુઓ અહીંયા ચર્ચની સામે જે ફાટકવાળો રસ્તો છે, ટ્રેન આવે છે એટલે ફાટક બંધ છે અને અહીંયા રસ્તાનું કામ ચાલે છે, તમે જોઈ શકો છો. સોરી ગાઈઝ, બ્લર થઈ ગયું હતું, મેં તો કાંઈ કર્યું નથી હો. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. હું છું તમારી કાવ્યા સોલંકી, ફરી એકવાર તમારી સામે. જો ગાઈઝ, અત્યારે બપોરના 1:56 એટલે કે 2 વાગી ગયા છે અને હું બેઠી છું ખાવા માટે. અને તબિયત આજે ખાસ નથી, તો પેટમાં થોડી ગડબડ જેવું લાગતું હતું, તો બીજું કંઈ ખાવાની ઈચ્છા નહોતી. તો હું લઈને આવી છું પપૈયું. આ હું ત્રીજી વાર ખાઉં છું. સવારની પહેલાં આખો ડબ્બો ભરેલો હતો. હવે અત્યારે બેઠી છું ખાવા માટે. પહેલાં 2-3 ચમચી પહેલાં 2-3 ચેર ખાધી, પાછી 2-3 ચેર ખાધી અને હવે પાછી ખાઉં છું. અને જુઓ, દુકાન મેં બંધ કરી દીધી છે, શટર પાડી દીધું છે. ખાઈ અને હું થોડી વાર લાંબી થઈશ અને મને એમ થયું કે ચલો હું તમને લોકોને મળવા માટે આવું. તો હું પાછી તમને લોકોને મળવા આવી અને ખાઉં છું. તમે પણ ચાલો પપૈયું ખાવા માટે. મને બપોર સુધી તમારી આગળ પાછો આવવાનો ટાઈમ એટલે ન મળો, કેમ કે મારું જે શિષ્યવૃત્તિનું ફોર્મ છે, જે અટકાયેલું હતું, મેં તમને કાલે જેમ વાત કરી એ હું સવારની એમાં હતી. બધું કરાવ્યું, ફોર્મમાં સુધારો વધારો, બીજું અકાઉન્ટ એડ કરાવ્યું, એની ડિટેલ્સ જે છે એ એડ કરાવ્યું અને ફરી એકવાર અપલોડ કરાવ્યું. તો મને ટાઈમ ન મળ્યો એટલે હવે સીધી બપોરે તમને મળવા આવી છું. ચલો ગાઈસ, તો હું જમી અને થોડી વાર લાંબી થાય, કેમ કે મને માથુંને થોડુંક દુખે છે ને ગળામાં દુખે છે. કદાચ ઉધરસ થવાની તમે અવાજ મારો સાંભળી શકો છો. જુઓ, મેં ઓશીકુને બધું તો મૂકી દીધું છે. હમણાં હું ખાઈને થોડી વાર લાંબી થઈ અને પછી આપણે મળીશું ઇવનિંગમાં પાછા. ચલો ગાઈસ, ત્યાં સુધી તમે પણ જમી લો અને તમારું ધ્યાન રાખજો. જય મોગલમાં. હેલો ગાઈસ, જય મોગલમાં. ગાઈસ, તો અત્યારે 8:40 થઈ છે અને જુઓ, હું હવે જઈ રહી છું જમવાનું બનાવવા માટે. હું આજે શું સ્પેશિયલ બનાવવાની છું જુઓ. આ છે પૌવા અને હું સાબુદાણા. આંધળી કવિતા જોવે છે કે સાબુદાણા છે, છતાં કહે છે પૌવા. સોરી,
સાબુદાણા છે સોરી, હા. તો હું બનાવું છું સાબુદાણાની ખીચડી. જો કે મારે કોઈ વ્રત નથી છતાં મને ભાવે છે, તો મેં કીધું કે હું બનાવું સાબુદાણાની ખીચડી. તો ચલો તમે પણ મારો ગેસ જુઓ, આમ જ છે આ ગેસ છે ને ગાઈસ, ભડભડિયો છે, ભડભડિયો આવું જ કરે. તો આપણે તમને રેસીપી થોડી ઘણી બતાવી દઉં છું. જુઓ આ છે તેલ, હું તેલ મૂકું છું, મેં તેલ મૂક્યું છે. જુઓ હવે આપણે અહીંયા, મને ફોન પકડતા નથી ફાવતું, પછી છે ને તમે જોઈ શકો છો મારા વ્લોગ્સમાં, હું એડિટિંગ મેં શીખી લીધું. હા જો મને કોંગ્રેચ્યુલેશન્સ કહો. તો હું જ્યારે છે ને એડિટ કરું ને તો મને હજી નથી સરખું એડિટિંગ ફાવતું, તો બધું છે ને રમણ ભમણ થઈ જાય. મીન્સ કે ઓલો કેમેરો આમ રોટેશનમાં થઈ જતો હશે ને તો બધું રોટેટેડ થઈ જાય છે. તો મને હજી સરખું એડિટિંગ ફાવતું નથી. મેં ચાલુ તો કર્યું છે બનાવવાનું, અને હવે હું સાબુદાણાની ખીચડી બનાવું. તમને બતાવવા માટે હું શું કરું મને નથી સમજાતું. ભલે તમને દેખાશે તો ખરા, મારો હાથ દુખે છે આવી રીતે. હા, આ બધા બ્લોગ કઈ રીતે બનાવતા હશે. જુઓ રાઈ નાખી, ડુંગળી અને બટેટા. હું ગેસ ઓછો કરી દઉં નહીં તો તમને બતાવવા માટે. હવે એક કામ કરું, હું છે ને તમને સીધું બતાવું છું, બરાબર આવી રીતે અહીંયા જ બતાવું છું, એટલે તમને લોકોને ખ્યાલ આવે કે શું શું એડ કરવાનું છે. તો અહીંયા આપણે રાઈ નાખી દીધી. હવે નાખી ડુંગળી. આ મારી રીત છે, મને બીજા બધાની નથી ખબર, હું તો આ જ રીતે બનાવું છું. બધાની રીત અલગ અલગ હોય છે બનાવવાની. હું તો વડે ચમચો લેતા ભૂલી ગઈ, ચમચો નીચે છે, ચમચો લેવા જઈશ તો ડુંગળી બળી જશે. જુઓ પહેલાં રાઈ નાખી, હવે મેં નાખી ડુંગળી, બરાબર. હવે અહીંયા આપણે મસાલામાંથી થોડીક વઘાણી પૂરી થઈ ગઈ છે, વઘાણી લાવવી પડશે. થોડીક નાખી વઘાણી એટલે કે હિંગ, અને અહીંયા આપણા સાબુદાણા પલાળેલા તૈયાર છે. અહીંયા આપણા બટેટા છે જે મેં ઝીણા ઝીણા સમાર્યા છે, આપણે એને પણ સરખા ફ્રાય થવા દેવા પડશે, કેમ કે બટેટા કાચા રહેવા જોઈએ નહીં. સાબુદાણા તો પલાળેલા હોય તો એને પાકતા કંઈ વાર લાગે નહીં, પણ બટેટાને વાર લાગે. તો આપણે બટેટાને ફ્રાય થવા દઈએ, બરાબર. જુઓ સરખી રીતે, એટલે જ મેં ઓઇલ થોડુંક વધારે પ્રમાણમાં લીધું છે, જેથી કરીને બટેટા જે છે એ સરખી રીતે ફ્રાય થઈ જાય, બરાબર છે. ચલો ગાઈઝ, તો હવે આને 5-10 મિનિટ થોડા ફ્રાય કરશું આપણે, અને પછી આગળની પ્રોસેસ બતાવશું. કેમ કે હું આ બધા ફ્રાય થાય 5 મિનિટ બ્લોગ શૂટ કરીશ તો પછી બ્લોગ બહુ લાંબો થઈ જશે, એટલે 5 મિનિટ પછી હું પાછી કન્ટિન્યુ કરું છું. ચલો ગાઈઝ, તો હું પાછી આવી ગઈ છું. મેં ચમચો લઈ લીધો અને બટેટા જે છે આપણા એકદમ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એમાં ટમેટા એડ કરીએ છીએ, કેમ કે સાબુદાણા નાખ્યા પછી ટમેટાને પાકતા વાર લાગે, બધું ગારા જેવું થઈ જાય. તો આપણે પહેલાં ટમેટાને પણ બટેટા સાથે પકાવી લઈએ. હે ગાઈઝ, એક વાત પૂછું, જો એ પડી જશે, વાત પછી પૂછું, 1 મિનિટ. હા, તો ક્યાં ગયું? હા, હું એમ કહેતી હતી કે જુઓ, આપણે નોર્મલી કોઈ યુટ્યુબના ટર્મ એન્ડ કન્ડિશન પ્રમાણે કોઈ સોંગ વાગતું હોય કે કોઈ સોંગ આપણે ગાઈ ન શકીએ, કોઈ સોંગ આપણા વ્લોગ કે વિડીયોમાં આવી જાય તો કોપીરાઇટ લાગે. તો આ જે અવાજ આવે વઘારની, આ રાઈ નાખો તો તડતડ વગેરે, એ બધાનો કોપીરાઇટ લાગે. હા માસી આવ્યા છે, 1 મિનિટ.
હા માસી શું જુઓ ગાઈઝ, માસી આપ્યા છે તળેલા મરચાં. આપણા જે માસી છે એ મને દઈને જતા રહ્યા છે. સોરી, જુઓ આ આપણું કિચન નાનું એવું મારું કિચન ભાગો. હા, તો હું તમને એમ કહેતી હતી કે આ જે અવાજ છે એ તો બધી જગ્યાએ સેમ આવે, આ વઘારનો અવાજ. તો એમાં કોપીરાઇટ કેમ નહીં લાગતું હોય? એ સારું છે, નથી લાગતું. નહીંતર પછી લોકો શું કહે કે લે અમારા વઘારનો અવાજ આણે યુઝ કર્યો. મારી બેહુદા વાતો સાંભળીને તમે બોર થતા હશો. પણ જુઓ, મેં હળદર નાખી છે, કહેતા ભૂલી ગઈ, સોરી. ટમેટાં નાખી અને પછી મેં હળદર નાખી અને પછી નાખ્યું લાલ મરચું. સ્વાદ અનુસાર તમને જેવું તીખું ભાવતું હોય એવું. મને તો તીખું બહુ જ ભાવે છે એટલે હું વધારે મરચું નાખું છું, લાલ મરચું. મને ટેવ છે હાથથી નાખવાની, કેમ કે ચમચી વગેરેથી હું નાખું તો વધારે પડી જાય, ઓછું પડી જાય, મને ખબર પડે નહીં, એટલે હું તો હાથથી જ નાખું છું. ચલો, અહીંયા આપણા જે બટેટા, ડુંગળી અને ટમેટાં જે છે રેડી થઈ ગયા છે. હવે મેં મીઠું નથી નાખ્યું, તો જુઓ હું હવે મીઠું નાખીશ. એ પણ સ્વાદ અનુસાર. તમે કઈ રીતે અને કેટલા બનાવો છો સાબુદાણા એ પ્રમાણે તમારે નાખવાનું છે. બરાબર છે, મેં મારા સ્વાદ પ્રમાણે નાખ્યા છે, મીઠું નાખ્યું છે, બરાબર છે. હવે આપણે એને હલાવી લઈએ જેથી કરીને મીઠું સરખું મિક્સ થઈ જાય. ચલો, હવે આપણે અહીંયા જે આપણા સાબુદાણા જે આપણે પલાળી રાખ્યા છે એ એમાં એડ કરશું. જો બહુ સરસ પલળા છે સાબુદાણા. હવે મને હલાવવામાં પ્રોબ્લેમ થશે કેમ કે મારા એક હાથમાં ફોન છે, બટ આઈ વિલ એડજસ્ટ. જુઓ, અહીંયા આ બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. સરખી રીતે મિક્સ થાય પછી ઉતારી લેવાનું નથી, કેમ કે સાબુદાણા જે છે આપણે પાણીમાં પલાળેલા હોય છે, એ સ્વાદ આવવો જરૂરી છે. તો આપણે સરખી રીતે એને મિક્સ થયા પછી પણ હલાવી અને રહેવા દેવાનું છે, તરત ઉતારી લેવાનું નથી. બરાબર છે. હવે હું એને 5 મિનિટ રહેવા દઈશ. હમણાં આવું છું ફરી પાછી. તો ચલો ગાઈસ, તમે જોઈ શકો છો કે અહીંયા જે પૌવા છે એનો કલર ચેન્જ થઈ ગયો છે, સરખા પાકી ગયા છે. જુઓ, હવે આપણે સર્વ કરશું અને બેઠશું જમવા માટે. બરાબર. બધાના પૌવા કઈ રીતે બને છે મને નથી ખબર, મેં આ રીતે બનાવ્યા છે. તમને જો ગાઈઝ મારી રેસીપી સરસ લાગી હોય અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો અને મને આવી જ રીતે સપોર્ટ કરજો. જુઓ, આ મારી ડીશ તૈયાર છે. ચલો ગાઈસ, તો તમે જોયું કે મેં સાબુદાણાની ખીચડી કઈ રીતે બનાવી. આ છે તળેલા મરચાં અને આ છે આપણા સાબુદાણા. ચલો, હું તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવા બન્યા છે, પછી હું જમવા બેઠીશ. મારા ટેસ્ટ પ્રમાણે તો સાબુદાણાની ખીચડી બહુ સરસ બની છે. ચલો ગાઈસ, તો હવે હું જમી લઉં. અને અહીંયા જુઓ, મારા કૌટિલ્યનો થપ્પો પડ્યો છે જે મારે જમીને વાંચવાના છે, કેમ કે હું હમણાં કંઈ જ મેરેજમાં ગઈ હતી તો વાંચી શકી નથી. તો આમ જ તમારી કવિતા સોલંકી સાથે જોડાયેલ રહેજો અને સપોર્ટ કરજો, સાથ આપજો. અને જો ગાઈસ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ સપોર્ટ મી, સબસ્ક્રાઈબ માય ચેનલ, શેર એન્ડ હિટ ધ બેલ આઇકન. ચલો, હવે હું જમી લઉં છું. ત્યાં સુધી તમે પણ વિચારતા હશો આ ક્યાં અંગ્રેજીની ઓલાદ થઈ ગઈ, ક્યારેક ક્યારેક થઈ જાય. ચલો, તો હવે હું જમી લઉં છું અને પછી વાંચું છું. તમે પણ જમી લ્યો અને તમારું ધ્યાન રાખજો. હવે આપણે જમી કાઢીને સૂઈ જઈશું. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જય મોગલમાં. ગુડ નાઇટ, શબ આખેર.